હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 5 લેક્ચર જોઈ ગયા. એ 5 લેક્ચરની અંદર પર્યાવરણ શું છે, પર્યાવરણમાંથી તમારા એક્ઝામની અંદર કયા કયા ટોપિક પૂછાય છે, પર્યાવરણની ટર્મિનોલોજીની વાત કરી હતી. એના પછી આપણા વાતાવરણના અલગ અલગ આવરણો આવેલા છે, એ આવરણોની વાત કરી હતી. એના પછી ગ્રીન હાઉસ ગેસીસ, ગ્રીન હાઉસ અસર શું છે, ગ્લોબલ વોર્મિંગ શું છે, એ આપણે જોઈ ગયા હતા. એના પછી આપણે જળવાયુ પરિવર્તન નામનો ટોપિક ચલાવ્યો હતો અને એના પછી લાસ્ટમાં આપણે સમુદ્ર એસિડિફિકેશન આ ટોપિક આપણે જોઈ ગયા હતા. એવો જ એક નાનો ટોપિક આજના લેક્ચરની અંદર આપણે જોવાનો છે, એ છે એસિડ વર્ષા, એસિડ રેન. નામથી આપણને એવું લાગે છે કે વર્ષા એટલે કે વરસાદની વાત થઈ રહી છે, અને એસિડ લખેલું છે એટલે કે વરસાદની અંદર કંઈક એસિડિક અથવા તો એસિડ છે એ વરસી રહ્યું છે. તો એક નાનો એવો ટોપિક છે જે તમારે સમજવાનો છે, અને આમાંથી સારા એવા પ્રિલિમ એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે, મેન્સની અંદર પણ આ થિયરી તમને પૂછી શકે છે. તો શરૂઆત કરીએ છીએ એસિડ વર્ષા, એસિડ રેન. એસિડ શબ્દ આવ્યો છે તો હું તમને પહેલાં તો પીએચ છે, પીએચ શું છે, પીએચ સ્કેલ શું છે એ હું સમજાવી દઉં. હાલાકી લાસ્ટ લેક્ચર સમુદ્ર એસિડિફિકેશનની અંદર આ જ વસ્તુ મેં સમજાવી હતી, પરંતુ થોડું રિપીટ કરી દઉં છું કારણ કે ફરીથી અહીંયા શબ્દ આવ્યો છે એસિડ. બીજી વસ્તુ કે પર્યાવરણની અંદર તમે જો લેક્ચર જોતા હોય તો 1 બાય 1 લાઇન બાય લાઇન તમે જોજો, કારણ કે થિયરી છે એ એકબીજા સાથે લિંક હોય છે. હું એ રીતના ટોપિક લઉં છું જે એકબીજા સાથે લિંક હોય છે. તો અગાઉની થિયરી જો તમે જોયેલી હશે, લેક્ચર જોયેલા હશે, તો તમને ભણવાની મજા આવશે, તમને વધારે ખબર પડશે. મારે ઓછું થોડું એક્સપ્લેનેશન કરવું પડશે. તો પીએચ શું છે? તો આ એક સ્કેલ છે જેનાથી કોઈપણ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે એ તમને ખ્યાલ આવે. કોઈપણ દ્રાવણ છે એની જો પીએચ 7 કરતાં વધુ હોય, 7 કરતાં વધુ એટલે કે 7 થી લઈને 14 ની વચ્ચે હોય તો એ બેઝિક કહેવામાં આવે. એ દ્રાવણ કેવું હોય? બેઝિક હોય. જો એના પીએચની મૂલ્ય 7 કરતાં ઓછું હોય એટલે કે 7 થી 0 ની વચ્ચે હોય તો એને કહેવામાં આવે એસિડિક. શું કહેવામાં આવે? એસિડિક કહેવામાં આવે છે. ક્લિયર? જો 7 હોય તો એ છે તટસ્થ. કેવું છે? તટસ્થ છે. પીઓએચ આનાથી આખું ઉલટું હોય છે, એટલે કે પીએચ પ્લસ પીઓએચ બરાબર 14 થાય. ઓકે, પીએચ પ્લસ પીઓએચ બરાબર 14 થાય. એટલે કે પીઓએચમાં આનાથી ઉલટું, એનો મતલબ શું કે જો પીઓએચ નું મૂલ્ય 7 થી 14 ની વચ્ચે હોય તો એ દ્રાવણ થશે એસિડિક, અને જો પીઓએચ નું મૂલ્ય 7 થી 0 ની વચ્ચે હશે તો એ થશે તમારું બેઝિક દ્રાવણ. ક્લિયર? તો સિમ્પલ છે. પીએચ અને પીઓએચ શું છે મેં કેમિસ્ટ્રીની અંદર પણ એક લેક્ચર લીધેલો છે, જનરલ સાયન્સ કેમિસ્ટ્રી. આપણે ઓલરેડી આખું જનરલ સાયન્સ છે એ યુટ્યુબની અંદર ફ્રીમાં ચલાવેલું છે. જો ન જોયું હોય તો જોઈ લેજો, જેની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને બ્રહ્માંડ આ બધા ટોપિક મેં કવર કરાવેલા છે. આપણી યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં અવેલેબલ છે. તો સંપૂર્ણ જનરલ સાયન્સ આપણી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે, ફ્રીમાં અવેલેબલ છે, ટોપ લેવલનું અવેલેબલ છે. તો જોઈ લેજો ન જોયા હોય તો. તો એમાં કેમિસ્ટ્રીની અંદર, રસાયણશાસ્ત્રની અંદર, એની અંદર મેં એક ટોપિક લીધો હતો એસિડ, બેઝ અને ક્ષાર. તો એ ટોપિકની અંદર આ પીએચ શું છે, પીએચ છે એ મતલબ કે એસિડિક દ્રાવણ કોને કહેવાય, બેઝિક દ્રાવણ કોને કહેવાય. એસિડિક દ્રાવણ છે એક સ્વાદે ખાટા હોય છે, બેઝિક દ્રાવણ છે એ સ્વાદે તુરા હોય છે. એસિડિક દ્રાવણ એ ભૂરા લિટમસ પેપરને લાલ કરે છે, બેઝિક દ્રાવણ છે એ લાલ લિટમસ પેપરને ભૂરું કરે છે. આ બધી વસ્તુ ચલાવી હતી. ઓકે, ટૂંકમાં મારે અત્યારે જસ્ટ એટલો ખ્યાલ આપવાનો છે કે કોઈ પણ દ્રાવણ એસિડિક હોય તો એના પીએચનું મૂલ્ય 0 થી 7 ની વચ્ચે હશે. 7 એટલે તટસ્થ, અને જો એ દ્રાવણ બેઝિક હોય તો 7 થી 14 ની વચ્ચે એનું મૂલ્ય હશે પીએચની અંદર. આ પીએચ શું છે? એક સ્કેલ છે જેનાથી તમને જસ્ટ ખબર પડે. ઓકે, તમને ખબર પડે કે આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે. ઓકે, હવે પીએચ કઈ રીતના કામ કરે છે એ પણ હું તમને કહી દઉં કે કોઈ પણ દ્રાવણની અંદર હાઇડ્રોજન આયન છે એનું મૂલ્ય છે તપાસવામાં આવે. હાઇડ્રોજન આયનનું મૂલ્ય તપાસવામાં આવે તો જેટલું વધારે હાઇડ્રોજન આયન એની અંદર હોય એટલું એ એસિડિક. ઓકે, જેટલું હાઇડ્રોજન આયનની સંખ્યા એ દ્રાવણની અંદર વધારે હોય તો એટલું વધારે એસિડિક બતાવશે આ પીએચ સ્કેલ. તો એ રીતના કામ કરે છે. ટૂંકમાં પીએચ સ્કેલ એ રીતના કામ કરે છે. તો મારે જસ્ટ એટલું સમજાવવું હતું કે બસ એસિડિક એટલે શું? જેના પીએચનું મૂલ્ય 0 થી 7 ની વચ્ચે હોય. હવે અહીંયા વાત થઈ રહી છે વરસાદની. વરસાદની વાત થઈ રહી છે. તો જો સામાન્ય વરસાદ છે ને એ પણ એસિડિક હોય છે. સામાન્ય નોર્મલી વરસાદ પડતો હોય ને
એ બધા એસિડિક જ હોય છે. એના પીએચનું મૂલ્ય કેટલું હોય છે ખબર છે? 5.6. કેટલું હોય છે? 5.6. સામાન્ય વરસાદના પીએચનું મૂલ્ય કેટલું હોય છે? 5.6. તો નોર્મલી તમે જુઓ છો કે વરસાદ એસિડિક જ હોય છે ટૂંકમાં. ઓકે, સામાન્ય વરસાદ પણ કેવો હોય છે? એસિડિક હોય છે, કારણ કે એના પીએચનું મૂલ્ય 7 કરતાં ઓછું હોય છે. પરંતુ જ્યારે એસિડ વરસાદ થાય છે, એનું સેમ્પલ લેવામાં આવે અને એનું જો પીએચ સ્કેલ માપવામાં આવે તો એ કેટલું નીકળે છે ખબર છે? 4.6 થી 4. ઓકે, 4 થી લઈને 4.6 ની આજુબાજુ વચ્ચે નીકળે છે. તો વધારે એસિડિક, કોઈક વાર તો 3 નીકળે છે. ઓકે, બહુ હેવી એસિડ રેન થાય તો એના પીએચનું મૂલ્ય 3 સુધી જઈ શકે છે. તો ટૂંકમાં શું થાય છે? નોર્મલી જે વરસાદ પડે છે એના પીએચનું મૂલ્ય 5.6 હોય છે, અને જે એસિડ રેન થાય છે તો એના પીએચનું મૂલ્ય આપણે માપીએ છીએ તો 4, 4.6, 3, એટલે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતના હોતું હોય છે. કોઈક વખત વધારે એસિડિક રેન થાય તો એના પીએચનું મૂલ્ય વધારે ઓછું હોય છે. ઓકે, વધારે એસિડિક હોય છે. તો ટૂંકમાં આની આજુબાજુ એસિડ રેનનું છે એ પીએચ મૂલ્ય હોતું હોય છે. ઓકે, તો ટૂંકમાં તમને અત્યારે એટલું તો ખબર પડી જાય કે ભાઈ એસિડ રેન થાય છે તો એના પીએચના મૂલ્ય ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ એસિડ રેન થઈ. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે એસિડ વર્ષા એકચ્યુઅલી થાય છે કેમ? એના પાછળનું કારણ શું છે? તો સૌથી પહેલાં આપણે ફિગરની અંદર બધી વસ્તુ સમજી લઈએ, એના પછી થિયરિકલ બેસિસ ઉપર જઈશું. તો તમને ખબર જ છે કે કુદરત છે એ એની રીતના કામ કરતું હતું. ઓકે, પરંતુ જ્યારે મનુષ્યની એન્ટ્રી થઈ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, તો જુદી જુદી ફેક્ટરીઓ છે એ સ્થાપવામાં આવી. પેટ્રોલ, ડીઝલ એનું દહન થવા માંડ્યું. તો કાર્બન ડાયોક્સાઇડ તો નીકળે છે, સાથે સાથે નાઇટ્રોજનના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ પણ નીકળે છે. સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ પણ આ ધુમાડામાંથી નીકળે છે. તો તમે જોઈ શકો છો અહીંયા ફેક્ટરીઓ છે, પછી આપણે વ્હીકલ્સ ચલાવીએ છીએ તો એનો ધુમાડો છે, એમાં પણ સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ રહેલા છે. કોઈક વખત જંગલ છે એ જંગલની અંદર આગ લાગી જાય તો તેમાં પણ આ ટાઈપના ગેસીસ છે એ નીકળતા હોય છે. તો ટૂંકમાં એસિડ રેન માટે જવાબદાર વાયુ કયા? તમને એક્ઝામની અંદર સિમ્પલ ક્વેશ્ચન પૂછાય કે એસિડ વર્ષા, એસિડ રેન માટે જવાબદાર વાયુ કયા? તો સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. હવે આ સલ્ફરના ઓક્સાઇડનો મતલબ શું? સલ્ફર સાથે ઓક્સિજન છે એનું સંયોજન. સલ્ફર અને ઓક્સિજનનું સંયોજન એને આપણે સલ્ફરના ઓક્સાઇડ કહીશું, અને નાઇટ્રોજન સાથે ઓક્સિજનનું સંયોજન એને આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ કહીશું. ખ્યાલ આવે છે? હવે NO પણ હોઈ શકે, NO2 પણ હોઈ શકે, એ જ રીતના એ SO2 પણ હોઈ શકે, SO3 પણ હોઈ શકે. ઓકે, તો આ બધા સલ્ફરના ઓક્સાઇડ છે. SO2 ગણી લો, SO3. ઓકે, તો આ શું છે? સલ્ફરના ઓક્સાઇડ. એ જ રીતના NO2. ઓકે, તો આ બધા શું થયા? તો નાઇટ્રોજનના ઓક્સાઇડ. ઓકે, તો એ જસ્ટ એક્ઝામ્પલ તરીકે SO3 અને NO2 લખેલો છે. તો જ્યારે સલ્ફર અને ઓક્સિજનનું સંયોજન બને જેને આપણે સલ્ફરના ઓક્સાઇડ કહી દઈશું, અને નાઇટ્રોજન અને ઓક્સિજનનું સંયોજન કરે બને તો એને શું કહીશું? આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ કહીશું. તો ધુમાડામાં, પેટ્રોલ્સના વ્હીકલ્સની અંદર અને બીજી ઘણી બધી રીતના આગળ આપણે જોઈશું કયા કયા સ્ત્રોતોમાંથી આ સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ નીકળે છે. તો આ રીતના ધુમાડામાં સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ નીકળે છે, એટલે કે વાયુઓ નીકળે છે, અને એ ક્યાં જાય છે? તો હવામાં જાય છે. અને હવામાં તમને ખબર છે કે વાદળા છે. ઓકે, વાદળા એટલે કે વરસાદના વાદળા છે. તો ઓબ્વિયસલી વરસાદના વાદળા હશે તો ત્યાં પાણી હશે. ઓકે, એટલે કે H2O હશે ને હશે. ઓકે, H2O હશે ને હશે. તો આ સલ્ફરના ઓક્સાઇડ પાણી સાથે અને નાઇટ્રોજનના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે. જેમ કે સલ્ફરના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને H2SO4 બનાવે છે. એ જ રીતના નાઇટ્રોજનના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને HNO3 બનાવે છે, અને આ બંને એસિડ છે. તો એસિડ છે એ વાદળાની અંદર આવી ગયો. હવે એ જ વાદળામાંથી વરસાદ પડશે તો એની સાથે સાથે આ એસિડ પણ નીચે પડશે, અને આ રીતના એસિડ રેન થાય છે. સિમ્પલ થિયરી છે, સિમ્પલ. ઓકે, કશું નથી. જુઓ, સિમ્પલ છે કે આ ધુમાડા છે. ઓકે, વ્હીકલ્સના ધુમાડા છે, ફેક્ટરીઓના ધુમાડા છે, એની અંદર કાર્બન ડાયોક્સાઇડની સાથે સાથે સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ જેવા વાયુઓ રહેલા હોય છે. એ હવામાં જાય છે. વરસાદના જે વાદળા જેની સાથે ઓલરેડી એની અંદર પાણી છે, ત્યારે જ વરસાદ પડે ને, તો ઓલરેડી એની અંદર ભેજ, એની અંદર પાણી છે. તો આ બધા વાયુઓ એ વાદળાની અંદર જે રહેલું પાણી છે એની સાથે શું કરશે? સંયોજન કરશે. ઓકે, સંયોજન કરશે અને શું બનાવશે? એસિડ બનાવશે. અને એ પાણીની સાથે એ એસિડ પણ નીચે પડશે. તો આને શું કહેવામાં આવે છે? એસિડ વર્ષા કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, તો આ એની સિમ્પલ થિયરી હતી. ઓકે, સમજીએ હવે થિયરિકલ બેસિસ ઉપર. એસિડ વર્ષા, એસિડ રેન.
તો એસિડ વર્ષા શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ સ્કોટનના એક રસાયણશાસ્ત્રી હતા જેમનું નામ હતું રોબર્ટ એંગસ સ્મિથ. ઓકે, રોબર્ટ એંગસ સ્મિથ. એમના દ્વારા વર્ષ 1852 ની અંદર કરવામાં આવ્યો હતો. એમને સેમ્પલ લઈને જુદા જુદા સેમ્પલ લઈને એમને ચેક કર્યું કે ભાઈ અહીંયા પીએચનું મૂલ્ય તો આનાથી ઘટી જાય છે, અહીંયા એસિડિક વરસાદ થાય છે, એટલે કે જે પીએચનું મૂલ્ય જે નોર્મલ વરસાદ પડે છે એના કરતાં ઘટી ગયું છે, એસિડ રેન થઈ રહી છે. તો એવું સૌથી પહેલાં ચકાસ્યું હોય, સૌથી પહેલાં આ એસિડ રેન આવો શબ્દ આપ્યો હોય તો એ સ્કોટનના રસાયણશાસ્ત્રી હતા રોબર્ટ એંગસ સ્મિથ, એમના દ્વારા આપવામાં આવ્યો હતો. આ નામ આપણે યાદ રાખીશું. એસિડ વર્ષાનો મતલબ શું થાય? એટલે કે એવી વર્ષા જેમાં વરસાદ, બરફ અને ધુમ્મસ જેની અંદર સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 અને નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 ભળેલા હોય, એટલે કે એસિડ એની અંદર ભળેલા હોય, જેના કારણે વરસાદના નોર્મલ જે પીએચ હોય છે એના કરતાં એનું પીએચ છે એ ઘટી જાય છે. ઓકે, જેમ કે મેં આગળ વાત કરી એમ કે સામાન્ય વરસાદ પડે છે, નોર્મલ રેન પડે છે તો એના પીએચનું મૂલ્ય 5.6 ની આજુબાજુ હોય છે. કેટલું હોય છે? 5.6 ની આજુબાજુ. પરંતુ જ્યારે એસિડ વર્ષા થાય છે ત્યારે એના પીએચનું મૂલ્ય 4 થી લઈને 4.5 ની આજુબાજુ હોય છે અને ક્યારેક 3 સુધી પહોંચી જાય છે. હાલાકી અમુક પુસ્તકોની અંદર આ જે છે ને એ ચેન્જીસ થતું હોય છે, પણ કે નોર્મલ એક રેન્જ હોય. જો એસિડ વર્ષાની કોઈ પરફેક્ટ એવું પીએચ મૂલ્ય ના હોય, કારણ કે એની અંદર કેટલો સલ્ફ્યુરિક એસિડ અને કેટલો નાઇટ્રિક એસિડ એની અંદર એડ થયો છે અને પડ્યો છે, તો ઓબ્વિયસલી પીએચનું મૂલ્ય ક્યારેય ફિક્સ નહીં હોય. તો અહીંયા રેન્જ હશે, તો બધી પુસ્તકોમાં અલગ અલગ હોઈ શકે છે, પરંતુ નોર્મલી 4 ની આજુબાજુ, 3 કોઈક વખત 3 પણ પહોંચી જાય. જો વધારે પડતો એસિડ બની ગયો હોય અને રેન સાથે પડે તો એનું મૂલ્ય 3 સુધી પણ પહોંચી જાય, પરંતુ નોર્મલી 4 થી લઈને 4.5 4.6 ની આજુબાજુ રહેતું હોય છે. આ રેન્જ હશે. એ જ રીતના સામાન્ય વરસાદ છે એનું પણ કોઈ એક્ઝેક્ટ ફિક્સ તમે ના કહી શકો, પરંતુ નોર્મલી આપણે એક લઈ લીધું છે સ્ટાન્ડર્ડ 5.6 ની આજુબાજુ જે સામાન્ય વરસાદ પડે છે એના પીએચનું મૂલ્ય હોય છે. તો અહીંયા તમે દેખી શકો છો કે ભાઈ પીએચનું મૂલ્ય ઘટે છે, અને પીએચનું મૂલ્ય ઘટે એનો મતલબ શું કે એ દ્રાવણ છે એ એસિડિક બને, એટલે કે વરસાદ છે એની એસિડિકતા વધી રહી છે. એમાં મુખ્ય વાયુઓ કયા? તો આગળ આપણે જોઈ ગયા એમ SO2 અથવા SO3 જેને આપણે સલ્ફરના ઓક્સાઇડ કહીશું. આ SO2 ને સલ્ફર ડાયોક્સાઇડ કહેવામાં આવે. ઓકે, પણ સલ્ફરના ઓક્સાઇડ એટલે કે સલ્ફરનું ઓક્સિજન સાથે કોમ્બિનેશન અને નાઇટ્રોજનનું ઓક્સિજન સાથે કોમ્બિનેશન. એ જ રીતના NOx, એક્સની જગ્યાએ શું લખાય? તમે 1 લખી શકો, 2 લખી શકો. જો 1 મૂકો તો NO બની જાય. ઓકે, 2 લખો તો NO2 બની જાય ટૂંકમાં. ક્લિયર? તો એટલા માટે NOx લખ્યું છે. એ તમે SOx પણ લખી શકો. ઓકે, તો સલ્ફર SO3 અને SO2, એમાં વધારે SO2, ઓકે, વધારે SO2 છે એ જવાબદાર છે. અહીંયા NOx ની અંદર NO અને NO2 છે એ વધારે જવાબદાર છે એસિડ રેન માટે. તો SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને NOx એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ, જેની અંદર NO પણ આવી જાય, NO2 પણ આવી જાય. ક્લિયર છે? તો ટૂંકમાં એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ એસિડ રેન માટે જવાબદાર વાયુઓ કયા? તો સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. તમારો જવાબ શું હોય? સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. જો આવો શબ્દ ન હોય તો આના કોઈ કોમ્બિનેશન મૂકી દીધા હોય, મતલબ કે સલ્ફરના ઓક્સાઇડનું કોઈ ઉદાહરણ મૂક્યું હોય, SO2 SO3 એવું મૂકેલું હોય, અથવા તો નાઇટ્રોજનના ઓક્સાઇડનું કોઈ ઉદાહરણ મૂકેલું હોય, NO NO2 એવું મૂકેલું હોય, તો એ તમારે જોઈ લેવાનું. ક્લિયર? ચલો, અને આ શું બનાવે છે? તો SO2 છે અથવા SO3 છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. અને NO એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? નાઇટ્રિક એસિડ બનાવે છે. ક્લિયર છે? જે આગળ મેં સમજાવ્યું એ જ અહીંયા આકૃતિ છે. ઓકે, હજુ થોડા આપણે આગળ જઈએ. ચલો, હું તમને એક ફરીથી બીજી આકૃતિની અંદર એ જ વસ્તુ સમજાવું. તો એ તમને ફેક્ટરી જોવા મળે છે. આ ફેક્ટરીમાંથી NO2, SO2 આ ટાઈપના સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ નીકળે છે. એ બધા ક્યાં જાય છે? તો અહીંયા ઉપર વાદળા બનેલા છે, એ વાદળાની અંદર જાય છે, અને વાદળાની અંદર જઈને પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? HNO3 અને H2SO4 બનાવે છે, અને એ પછી વરસાદ સાથે નીચે પડે છે એસિડ, અને આને શું કહેવામાં આવે છે? એસિડ રેન કહેવામાં આવે છે. કઈ રીતના પ્રક્રિયા થાય છે? રાસાયણિક પ્રક્રિયા એ આપણે હવે જોઈએ. તો ઔદ્યોગિક પ્રક્રિયામાં કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિભૂત ઇંધણના બળવાથી CO2 તો ભરપૂર માત્રામાં નીકળે છે, CO2 તો ભરપૂર માત્રામાં નીકળે છે, પણ એની સાથે સાથે સલ્ફરના ઓક્સાઇડ એટલે કે SO2 અને નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે NOx, જેની અંદર NO NO2 આવી ગયા, એવા એસિડિક વાયુઓનું ઉત્સર્જન થાય છે. એટલે કે આ SO2 અને NOx આ જે વાયુઓ નીકળ્યા છે એ હવે ક્યાં ગયા? તો હવાની અંદર ગયા, એટલે કે એટમોસ્ફિયરની અંદર જતા રહ્યા. એના પછી શું થશે? તો આ એસિડિક વાયુઓ વાદળમાં પાણીના ટીમ્પા સાથે સુસાઈ જાય છે.
આ જે SO2 NO2 એટલે કે સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ જે નીકળ્યા એ હવામાં ગયા અને હવામાં જે વાદળો છે એ વાદળોની અંદર શું છે? પાણી છે. તો એ પાણીના જે ટીમ્પાઓ છે એમના દ્વારા આ જે વાયુઓ છે એનું શોષણ કરી લેવામાં આવે છે અને આ વાદળમાં બે એસિડની રચના થાય છે. એક છે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 અને બીજું છે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3. એમની રાસાયણિક પ્રક્રિયા મેં અહીંયા લખેલી છે. જેમ કે વાતાવરણની અંદર શું આવી ગયું? વાતાવરણની અંદર SO2 આવી ગયું. વાતાવરણની અંદર ઓક્સિજન ઓલરેડી હાજર જ છે અને વાદળાની અંદર શું છે? H2O એટલે કે પાણી છે. તો આ ત્રણનું રાસાયણિક પ્રક્રિયા થઈને શું બનાવી દેશે? એક એસિડની રચના થઈ જશે એટલે કે H2SO4 સલ્ફ્યુરિક એસિડ બનશે. એ જ રીતના NO2 અથવા તો નાઇટ્રોજનના જે પણ ઓક્સાઇડ હોય એ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે? HNO3 બનાવી દેશે એટલે કે નાઇટ્રિક એસિડ બનાવી દેશે. તો આવી રાસાયણિક પ્રક્રિયા થાય છે અને વાદળાની અંદર આ ટાઈપના બે એસિડ છે એ આવી જાય છે. બસ પછી શું? તો ભેજની સાથે આ જે એસિડ બન્યા છે એ એસિડ વર્ષાનું નિર્માણ કરે છે એટલે કે વરસાદ પાણીના જે ટીમ્પા છે એની અંદર આ એસિડ હોય છે. આને શું કહીએ છીએ? આપણે એસિડ રેન કહીએ છીએ. સિમ્પલ છે. ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ કે આ SO2 અને NOx એટલે કે સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે એમની ઉત્પત્તિ કઈ કઈ જગ્યાએથી નીકળે છે. ઓકે, મતલબ કે એમના સ્ત્રોત કયા છે? કારણ કે એસિડ રેન માટે આ બે જવાબદાર છે, આ બે વાયુઓ જવાબદાર છે. તો એમની ઉત્પત્તિ ક્યાંથી થાય છે એ તો આપણે સમજવી જોઈએ, કારણ કે એને રોકવા માટેના પગલાં લેવા માટે એ ક્યાંથી પહેલાં એમનો સ્ત્રોત કયો છે એ આપણે જાણવો જોઈએ. તો બે રીતના છે, મતલબ કે કુદરતી પણ છે, અમુક એવી કુદરતી ઘટનાઓ થાય છે જેના કારણે પણ આ સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બને છે અને માનવ સર્જિત વધારે હાથ છે. તો માનવ સર્જિત અમુક આપણે ફેક્ટરીઓને વ્હીકલ્સને બધું ચલાવીએ છીએ જેના કારણે પણ આ ઓક્સાઇડનું નિર્માણ થાય છે. ઓકે, સમજીએ આપણે. સૌથી પહેલાં વાત કરીએ SO2 એટલે કે સલ્ફરના ઓક્સાઇડની વાત કરીએ કે ભાઈ સલ્ફરના ઓક્સાઇડનો સ્ત્રોત કયો કયો છે. સૌથી પહેલાં આપણે કુદરતી જોઈએ. તો કુદરતી સ્ત્રોતની વાત કરીએ તો એક તો જ્વાળામુખી વિસ્ફોટ. તો જ્વાળામુખી વિસ્ફોટ થાય છે તો એની અંદર પણ SO2 SO3 એટલે કે સલ્ફરના ઓક્સાઇડ રહેલા હોય છે જે વાતાવરણની અંદર રિલીઝ થાય છે. હાલાકી CO2 પણ રહેલો જ હોય છે એની અંદર. જો CO2 ની સાથે સાથે આ બધું હોય છે. ઓકે, CO2 તો ભરપૂર માત્રામાં હોય જ છે. પછી સમુદ્રી શેવાળ દ્વારા ઉત્સર્જન. જે સમુદ્રની અંદર શેવાળ હોય છે, શેવાળ તમને ખબર છે ફોટોસિન્થેસિસ. ઓકે, એની અંદર ક્લોરોફિલ હોય છે જે ફોટોસિન્થેસિસ પ્રક્રિયા કરે છે. ફોટોસિન્થેસિસ એટલે આપણે કહીએ છીએ, આપણે ગુજરાતીમાં આપણે કંઈક નામ કહેતા હતા, ખબર છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. ઓકે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તો આ શેવાળ છે, શેવાળ દ્વારા પણ સલ્ફરના ઓક્સાઇડ છે એ રિલીઝ કરવામાં આવે છે. પછી સમુદ્રી ખડકો. ઓકે, આ શેવાળ તમને ખબર છે કોને ખોરાક આપે છે? કોરલ. ઓકે, આગળ આપણે જોઈ ગયા કોરલ. ઓકે, કોરલ બ્લીચિંગ, આપણે સમુદ્રી એસિડિફિકેશનની અંદર શબ્દ જોઈ ગયા કોરલ. તો આ કોરલ છે ને એક સ્ટ્રક્ચર હોય છે CaCO3. ઓકે, તો એની અંદર આ બધા નાના નાના જીવો હોય છે અને એ બધા નાના નાના જીવોને ખોરાક આપવાનું કામ આ શેવાળ કરે છે. કોરલ એટલે કે પરવાળા. ઓકે, તો આ એક તમે વૃક્ષ કહી શકો, વૃક્ષ નહીં આમ તો વનસ્પતિ કહી શકો. હાલાકી એને પાંદડા કે એવું બધું ના હોય, ઓકે, થડ કે એવું બધું ના હોય, પરંતુ શેવાળ છે એને નોર્મલી, કારણ કે ફોટોસિન્થેસિસ પ્રક્રિયા કરે છે એટલા માટે એને આપણે વૃક્ષની અંદર કન્સિડર આપણે કહીએ છીએ, પરંતુ અમુક પુસ્તકોની અંદર સજીવ પણ લખેલું છે. હાલાકી સજીવ નથી. ઓકે, કોરલ છે એ સજીવ છે, પરવાળા છે એ સજીવ છે અને એને ખોરાક કોણ આપે છે? આ શેવાળ આપે છે. માટીમાં જીવાણુની ક્રિયા દ્વારા પણ સલ્ફરના ઓક્સાઇડ છે રિલીઝ થતા હોય છે અને સળતા કાર્બનિક પદાર્થો, જે કાર્બનિક પદાર્થો સડે છે તો એની અંદરથી પણ સલ્ફરના ઓક્સાઇડ છે રિલીઝ થાય છે. તો આ બધી કુદરતી સ્ત્રોત કીધા. હવે માનવ સર્જિત સ્ત્રોતની અંદર જો થર્મલ પાવર પ્લાન્ટ, એમાં જે કોલસાનું દહન થાય છે, આ કોલસાના દહનથી સલ્ફરના ઓક્સાઇડ 60%, જે વાતાવરણની અંદર સલ્ફરના ઓક્સાઇડ છે એમાંથી 60% જે સલ્ફરના ઓક્સાઇડ છે માત્ર આ પ્રક્રિયાથી થાય છે, રિલીઝ થાય છે. જે થર્મલ પાવર પ્લાન્ટ હોય એમાં કોલસાનું દહન થાય તો આ કોલસાના દહનમાંથી સારા એવા વધુ પ્રમાણની અંદર આ સલ્ફરના ઓક્સાઇડ છે રિલીઝ થતા હોય છે. પછી કાચા તેલના શુદ્ધિકરણની અંદર જે ક્રૂડ ઓઇલ હોય, જે આપણે બીજા દેશમાંથી મંગાવીએ છીએ અને એને પછી ટેમ્પરેચર આપીને અલગ અલગ આપણે વસ્તુઓ મેળવીએ છીએ, જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, ડામર છે. આ બધું શેમાંથી મળે? તો ક્રૂડ ઓઇલમાંથી મળે. તો આ કાચું તેલ છે, જે ક્રૂડ ઓઇલને કાચું તેલ કહેવામાં આવે. તો એ કાચા તેલનું શુદ્ધિકરણનો મતલબ શું? તો એમાંથી પેટ્રોલ, ડીઝલ, અલગ અલગ તાપમાને અલગ અલગ વસ્તુઓ આપણને મળતી હોય. તો પેટ્રોલ મળે, ડીઝલ મળે, જે કેરોસીન મળે. જેટલું તાપમાન, જે રીતના તમે તાપમાન રાખો એ રીતના અલગ અલગ વસ્તુઓ તમને મળતી હોય છે. તો આ જે પ્રક્રિયા થાય છે, જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે જે જામનગરની અંદર, એ શું કરે છે? યસ,
એ રિફાઇનરી છે ને, ઓકે, ક્રૂડ ઓઇલને રિફાઇન કરવાનું કામ કરે છે, તો અહીંયા એની જ વાત થઈ રહી છે. તો કાચા તેલના શુદ્ધિકરણની અંદર 30% સલ્ફરના ઓક્સાઇડ છે એ રિલીઝ થતા હોય છે આકાશની અંદર. પેટ્રોલિયમ પદાર્થોનું દહન, એટલે કે અહીંયા વાત થાય છે પેટ્રોલ, ડીઝલ. ઓકે, આપણે વ્હીકલ્સની અંદર આપણે જે પેટ્રોલિયમ પદાર્થ લઈશું, પેટ્રોલ, ડીઝલ, ઓકે, તો એનું દહન થાય છે, તો એના કારણે પણ સલ્ફરના ઓક્સાઇડ છે એ રિલીઝ થતા હોય છે. પછી સ્મેલ્ટિંગ ઉદ્યોગ. સ્મેલ્ટિંગ ઉદ્યોગ એટલે કે તાંબા અને સીસાનો જે ઉદ્યોગ હોય છે, તો એની અંદરથી પણ SO2, SO3 એટલે કે સલ્ફરના ઓક્સાઇડ રિલીઝ થતા હોય છે. ડીઝલ જનરેટર છે, તો ઓબ્વિયસલી ડીઝલનું દહન થવાનું છે, તો સલ્ફરના ઓક્સાઇડ છે એ રિલીઝ થવાના છે. હવે વાત કરીએ NOx એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ, જેમાં NO આવી ગયું, NO2 આવી ગયું. તો નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ કઈ રીતના, એમનો સ્ત્રોત કયો છે, કુદરતી અને કૃત્રિમ, એ જોઈએ. તો આકાશમાં જે વીજળી થાય છે ને, યસ, આકાશમાં વીજળી, એનાથી પણ આકાશમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ વાતાવરણની અંદર રિલીઝ થતા હોય છે. તો આ એક્ઝામની અંદર પૂછાઈ શકે. જો અમુક શું હોય છે, જેમ કે જ્વાળામુખી વિસ્ફોટ છે, પછી આ બાજુ તમે જુઓ તો અમુક એવા છે ને એ બંનેમાં કોમન છે, જેમ કે જ્વાળામુખી વિસ્ફોટ છે, પછી થર્મલ પાવર પ્લાન્ટ છે, પછી પેટ્રોલ અને ડીઝલનું દહન છે, તો એ તમને ના પૂછાય. પરંતુ હા, એવું પૂછાય જાય કે ભાઈ વીજળીના ચમકારો, વીજળીનો જે ચમકારો થાય છે એમાં કયો એસિડ રેન માટે જવાબદાર વાયુ રિલીઝ થાય છે. તો એમાં સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બંને તમને ઓપ્શનમાં આપેલું હોય, પરંતુ તમને ખબર હોય છે નાઇટ્રોજનના ઓક્સાઇડ જ રિલીઝ થાય છે, એમાં સલ્ફરના ઓક્સાઇડ રિલીઝ થતા નથી વીજળીના ચમકારાની અંદર. ઓકે, તો આકાશમાં જે વીજળી થાય છે, તો આકાશમાં વીજળીમાં જ્યારે થાય છે ત્યારે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ આકાશની અંદર વાયુ મતલબ કે હવાની અંદર રિલીઝ થતા હોય છે. જ્વાળામુખી વિસ્ફોટ અહીંયા પણ હતો, અહીંયા પણ છે. જંગલમાં લાગતી આગ, ઓકે, જંગલમાં આગ લાગે છે ને ત્યારે પણ આ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ રિલીઝ થતા હોય છે. જો બે વસ્તુ યાદ રાખવાની, કે બહુ હેવી ટેમ્પરેચર વાળી કંઈક વસ્તુ હોય ને તો એમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ રિલીઝ વધારે થાય છે, ઓકે, સલ્ફરના ઓક્સાઇડ કરતાં. મતલબ કે તમે આ બંનેના ડિફરન્સ તમે જો કરો ને, તો જેમાં ઊંચું તાપમાનવાળા જે પ્રક્રિયા થાય છે, ઊંચું તાપમાનવાળા, ઓકે, તો એમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ વધારે રિલીઝ થતા હોય છે, અને નોર્મલ અમુક પ્રક્રિયા હોય છે તો એની અંદર સલ્ફરના ઓક્સાઇડ છે એ રિલીઝ થતા હોય છે. મતલબ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ ક્યારે રિલીઝ થાય, જ્યારે ઊંચું તાપમાન હોય, હેવી ટેમ્પરેચર હોય ને એવા સમયગાળામાં જ આ નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ રિલીઝ થતા હોય છે. તમે જોઈ શકો છો આકાશમાં વીજળી, બહુ હેવી ટેમ્પરેચર હોય છે, જ્વાળામુખી વિસ્ફોટ, જંગલમાં આગ લાગે, ઓકે, એ જ રીતના તમે જો વાહનો, એમાં ઓછો થતો હોય છે વાહનોની અંદર, પેટ્રોલ ડીઝલની અંદર. પછી થર્મલ પાવર પ્લાન્ટ, જે ટેમ્પરેચર હોય, જ્યાં ટેમ્પરેચર હોય ને ત્યાં NOx એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ રિલીઝ થાય અને થાય. પછી ઉદ્યોગોની અંદર જ્યારે ઊંચું તાપમાનની અંદર દહન થાય ત્યારે નાઇટ્રોજનના ઓક્સાઇડ થાય. પછી વિમાન અને જહાજની અંદર, કૃષિમાં, તો આ બધામાં મતલબ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ રિલીઝ થતા હોય છે. તો આ બધા સ્ત્રોત છે, ઓકે. તો SO2, NOx એટલે કે સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ, તો એમના સ્ત્રોત છે કુદરતી અને કૃત્રિમ. ક્યારે રિલીઝ થાય છે, કેમ રિલીઝ થાય છે, સમજી ગયા? ઓકે, ચલો વધે આગળ. હવે વાત કરીએ એસિડ વર્ષાથી થતી અસરો, એટલે કે ઇફેક્ટ ઓફ એસિડ રેન. ચલો, એસિડ વર્ષા થાય છે, કઈ રીતના થાય છે સમજી ગયા, અને શેના કારણે થાય છે, કયા વાયુઓના કારણે થાય છે એ પણ સમજી ગયા, અને એ વાયુઓના સ્ત્રોત છે એ પણ આપણે સમજી ગયા. એસિડ વાદળોની અંદર બની ગયો અને એસિડ વરસાદ સ્વરૂપે નીચે વરસી રહ્યો છે. તો હવે કોને કોને નુકસાન થશે, એસિડ રેન થશે તો કોને કોને નુકસાન થશે? તો પહેલાં તો વનસ્પતિને નુકસાન થશે. તમે એ જોઈ શકો છો કે આ નોર્મલ વનસ્પતિ છે, અને જો એસિડ રેન થાય છે તો એના પાંદડા છે એ ગળી પડે છે, ઓકે, અને ધીમે ધીમે તમે જુઓ છો કે આ કીટકો, મતલબ કે કીટકોને બધું ખાય છે, અને ધીમે ધીમે જંગલોનો સફાયો થઈ જાય છે. જો એક જ જગ્યાએ, ઓકે, જો એસિડ રેન થયા કરે તો ત્યાં પછી જંગલ રહેતું નથી, એટલે કે વનસ્પતિ રહેતી નથી, બળીને રાખ થઈ જાય છે, ઓકે. તો એસિડ વર્ષા એ પાંદડા અને છાલ સાથે સીધો સંપર્ક કરે છે, ઓકે, સીધા એ પાંદડા ઉપર પડે છે, જે થડ છે એ થડ ઉપર પડે છે, ડાળીઓ છે એના ઉપર ડાયરેક્ટ સંપર્ક થાય છે. પાંદડાની સપાટી નુકસાન પામે છે, જેથી ફોટોસિન્થેસિસ એટલે કે જે કહીએ છીએ આપણે, ફોટોસિન્થેસિસનો મતલબ શું થાય કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવાની પ્રક્રિયા, જેને આપણે કહીએ છીએ ફોટોસિન્થેસિસ. ફોટોસિન્થેસિસ એટલે મેં હમણાં જ કીધું એમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ગુજરાતીમાં એને કહેવાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. એટલે કે ખોરાક જ્યારે વનસ્પતિ પોતાના માટે બનાવે તો એને કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, જે સમયગાળા દરમિયાન વનસ્પતિ CO2 પોતાની અંદર રહે અને ઓક્સિજન રિલીઝ કરે, ઓકે. તો ઓબ્વિયસલી ફોટોસિન્થેસિસની પ્રક્રિયા છે એ ઘટી જાય છે, અને આ ઘટી જશે તો ઓબ્વિયસલી જે વૃક્ષો છે એનો ગ્રોથ થશે નહીં. પાંદડા છે એ પીળા પડી જાય છે, સુકાઈ જાય છે, અને સમય પહેલાં જ એ જરી પડે છે, ખરી પડે છે.
વૃક્ષો નબળા પડે છે અને રોગ પ્રતિકારક શક્તિ એમની ઘટી જાય છે. લાંબા ગાળે વૃક્ષોના વિકાસ પર અસર પડે છે અને વન વિનાશ. ઓકે, કોઈક જગ્યાએ લાંબા સમયગાળા સુધી જો એસિડ રેન થાય છે તો જંગલોનો વિનાશ થઈ જાય છે, જે તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો. ઓકે, બીજા નંબરે આવે છે જમીન ઉપર શું અસર થાય છે. તો અહીંયા તમે જમીન જોઈ શકો છો. તો જમીનની અંદર કંઈક ઉગાડવા માટે જો ફળદ્રુપ જમીન હોય તો ત્યાં અમુક એવા તત્વો હોય, પોષક તત્વો જે કહીએ છીએ, જેના કારણે જે છોડ છે, વૃક્ષો છે, એમને ગ્રોથ માટે મદદરૂપ થઈ શકે. જેમ કે તમે એ જોઈ શકો છો પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, ઓકે, કેલ્શિયમ છે. તો પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, તો આ બધા જે એવા પોષક તત્વો છે જે ગ્રોથ માટે જરૂરી છે, જમીનની અંદર ફળદ્રુપતા જાળવી રાખે છે. પરંતુ એસિડ રેનના કારણે આ બધા પોષક તત્વો ધોવાઈ જાય છે. ઓકે, એટલે જમીનને નુકસાન થાય છે. તો એસિડ વર્ષા જમીનને વધુ એસિડિક બનાવે છે. જમીનમાં રહેલા મહત્વના પોષક તત્વો જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ ધોવાઈ જાય છે અને જમીનની ઉર્વરતા એટલે કે ફળદ્રુપતા ઘટાડી દે છે. એલ્યુમિનિયમ જેવા ઝેરી તત્વો દ્રાવ્ય બને છે. એલ્યુમિનિયમ જેની જરૂર નથી એવા તત્વો જમીનની અંદર આવે છે, જે પાકના મૂળને નુકસાન કરે છે અને પરિણામે પાકની ઉપજ છે એ ઘટી જાય છે. એટલે કે ટૂંકમાં જમીન ઉપર જો એસિડ રેન થાય છે તો એની ફળદ્રુપતા ઘટે અને જે પાક, જો કોઈ ખેતર છે જ્યાં પાક લેવાનો હોય તો એ પાકની ઉપજ પણ ઘટી જાય છે. જળાશયો ઉપર શું અસર થાય છે? જ્યાં પાણી ભરાઈ રહ્યું છે, નદી, તળાવો, જળાશયો, એના ઉપર શું અસર થાય છે? તો એસિડ વર્ષા નદી, તળાવ, ભૂગર્ભ જળમાં ભળી જાય છે અને એના પાણીનું પીએચ ઘટાડી દે છે. અને પીએચ ઘટે એનો મતલબ શું? એ પાણી વધારે એસિડિક બને છે. એનું લેવલ તમે જો 3 થી 5 સુધીનું થઈ જાય છે. જો પીવાનું જે પાણી હોય ને એનું મૂલ્ય કેટલું હોય? 7 હોય. એની પીએચ 7 હોય. પીવાના પાણીના પીએચનું મૂલ્ય કેટલું હોય? 7 હોય છે. ઓકે, તો આ યાદ રાખજો. એનું પીએચ 3 થી 5 કરી દે એટલે કે એ પાણી છે એ એસિડિક કરી દે. અને માછલીઓ અને અન્ય જળચર જીવો માટે જીવંત રહેવું મુશ્કેલ બની જાય છે. અને માછલીઓના જે ઈંડા છે ને એ ઈંડા નાશ પામે છે આ એસિડિક રેનના કારણે. હાલાકી સમુદ્રમાં એટલો બધો ફરક ના પડે, પરંતુ સમજી લો જળાશયો જ્યાં માછલીઓ રહેતી હોય, તળાવ છે જ્યાં માછલીઓ રહેતી હોય, એટલે કે કોઈ સ્ટોર જગ્યાએ, કોઈ પાણીના સ્ટોર જગ્યાએ જો માછલીઓ ત્યાં રહેતી હોય તો ઓબ્વિયસલી એને તો વધારે ઇફેક્ટ કરવાની છે. નદીની અંદર એટલું બધું ઇફેક્ટ નહીં કરે જ્યારે વહેતું પાણી હોય ત્યારે. જૈવ વિવિધતામાં ઓબ્વિયસલી ઘટાડો થાય છે. ઓકે, જૈવ વિવિધતા છે એની અંદર પણ તમને ઘટાડો જોવા મળે છે. એના પછી વાત કરીએ ચોથા નંબરે માનવ સ્વાસ્થ્ય ઉપર શું અસર થાય છે. તો એસિડ વર્ષાના કારણે હવામાં SO2 અને NOx જેવા વાયુઓ વધે છે, જેના કારણે આંખોમાં બળતરા, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, દમ, બ્રોન્કાઇટિસ જેવી શ્વસનને લગતી સમસ્યાઓ વધે છે. બાળકો અને વૃદ્ધોને વધારે જોખમ છે. એસિડ રેનના કારણે બાળકો અને વૃદ્ધોને વધારે ઇફેક્ટ કરે છે ઓબ્વિયસલી, કારણ કે એમની રોગ પ્રતિકારક શક્તિ છે એ ઓછી થઈ ગઈ હોય છે. ઇમારતો અને સ્મારકો ઉપર થતી અસરોની વાત કરીએ. તમને ખબર જ છે કે એસિડ રેન છે એ તાજમહેલને ભયંકર નુકસાન કરે છે. કેમ? કારણ કે તાજમહેલ એ સંગેમરમર એટલે કે આરસપાન, ઓકે, જેને આપણે સંગેમરમર કહીએ છીએ, માર્બલ્સ, ઓકે, એનું બનેલું છે. અને એસિડ રેન છે એ એસિડ રેન, આ જે માર્બલ્સ છે એની અંદર જે રહેલો કેલ્શિયમ કાર્બોનેટ છે, પછી જેને આપણે ચૂનાનો પથ્થર કહીએ છીએ, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, પછી જે આરસપાન છે તો એના સાથે રાસાયણિક પ્રક્રિયા કરી દે અને રાસાયણિક પ્રક્રિયા કરીને જીપ્સમ બનાવી દે, એટલે કે એની મજબૂતી ઘટાડી દે છે. તમને જોવો છો કે વારે ઘરે કે આ જે આરસપાન છે એ પીળો પડી જાય છે. ઓકે, અને જે ધાતુઓ છે ને, ધાતુઓ જેમાં શું થતું હોય, કાટ લાગવાની પ્રક્રિયા છે એને પણ વધારી દે છે. જો એસિડ રેન થાય અને કોઈ લોખંડ છે લોખંડ ઉપર પડે તો એને કાટ લાગેલો હોય ને તો એની કાટ લાગવાની સ્પીડને પણ વધારી દે છે. તો ઇમારતો અને સ્મારકો ઉપર થતી અસરોની વાત કરીએ તો એસિડ વર્ષામાં રહેલો સલ્ફ્યુરિક એસિડ ઇમારતની અંદર રહેલા આરસપાન, માર્બલ અથવા સંગેમરમર, ઓકે, અને ચૂનાનો જે પથ્થર એની અંદર રહેલો છે CaCO3, એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી દેશે અને રાસાયણિક પ્રક્રિયા કરીને જીપ્સમ બનાવી દેશે. જો નોર્મલ વરસાદ છે એની અંદર સલ્ફ્યુરિક એસિડ હોતો નથી તો કોઈ આવી રાસાયણિક પ્રક્રિયા ના થાય, પરંતુ જો સલ્ફ્યુરિક એસિડવાળો જો વરસાદ એની ઉપર પડે એટલે કે એસિડ રેન થાય તો આ બધી રાસાયણિક પ્રક્રિયા થવાની શરૂઆત થઈ જાય, જેથી ઇમારતો અને ઐતિહાસિક સ્મારકોની સપાટી ખવાઈ જાય છે. તાજમહેલ છે, મંદિરો છે, મૂર્તિઓ, એમને પણ નુકસાન થાય છે. તો જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો એસિડ રેન છે, એસિડ રેન બહુ ઘાતક છે. આ મતલબ કે જે ઐતિહાસિક સ્મારકો છે, જે માર્બલ્સથી બનેલા છે, આરસપાનથી બનેલા છે, એવા સ્મારકોને જલ્દી નુકસાન કરે છે, પીળું કરી નાખે છે. ઓકે, હવે વાત કરીએ એસિડ વર્ષા નિવારણ માટેના ઉપાયો.
એ તો તમને ખબર જ છે કે કઈ રીતના આપણે નિવારણ કરી શકીએ. જેમ કે વ્હીકલ્સ છે તો વ્હીકલ્સની અંદર પેટ્રોલ ડીઝલનો યુઝ થાય છે અત્યારે, તો એ ના કરીએ, આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લાવીએ. ઓકે, અથવા તો સમજી લો કે ઈવી, ઓકે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એ અત્યારે સારો ઉપાય છે. પછી સીએનજી, ઓકે, સીએનજી અથવા પીએનજી ઉપર ગાડી ચલાવીએ, ના કે પેટ્રોલ ડીઝલ યુઝ કરીએ, તો એક આ ઉપાય તમે કહી શકો. ફેક્ટરીઓ છે, ફેક્ટરીઓમાં જો SO2 NOx અથવા તો સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડનું ઉત્પાદન થતું હોય એવા ઉદ્યોગો છે તો એમાં રોક લગાવીએ. તો આ બધા આપણે ઉપાયો કરી શકીએ છીએ. માનવ સર્જિત જે ઉપાયો છે, માનવ સર્જિત જે સ્ત્રોતો છે એના ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ. કુદરતી જે સ્ત્રોતો હતા એની અંદર આપણું કોઈ ચાલવાનું નથી. જેમ કે જ્વાળામુખી વિસ્ફોટ છે એ તો થવાનો છે, એને આપણે રોકી શકવાના નથી. ઓકે, તો શેવાળ છે, શેવાળ ઉત્સર્જન કરે છે. માટીની અંદર અમુક બેક્ટેરિયા છે જે કીટાણુ છે એ ઉત્સર્જન કરે છે, તો એ આપણે ના રોકી શકીએ. આકાશની અંદર વીજળી થાય છે તો એમાં નીકળે છે, તો એ ના રોકી શકીએ. પરંતુ જે માનવ સર્જિત છે એના ઉપર થોડો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો ઉદ્યોગમાંથી નીકળતા SO2 NOx ના ઉત્સર્જન ઘટાડવું, પહેલું તો એ કામ કરી શકે. સ્વચ્છ અને ઓછી સલ્ફર ધરાવતા ઇંધણનો ઉપયોગ કરવો. પેટ્રોલ ડીઝલના બદલે CNG, LPG અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એ અપનાવવું. વિનીકરણીય ઉર્જા એટલે કે સોલર, પવન ઉર્જા, વિદ્યુત ઉર્જા, જળ ઉર્જા, વિદ્યુત ઉર્જા કે સોલર ઉર્જા, પવન ઉર્જા અને જળ ઉર્જા. ઓકે, તો વિનીકરણનો મતલબ થાય રિન્યુએબલ એનર્જી. ઓકે, રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવો. વ્યાપક વૃક્ષારોપણ કરવું. આંતરરાષ્ટ્રીય એસિડ કેન્દ્ર ક્યાં આવેલું છે આ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય એસિડ વર્ષા કેન્દ્ર ક્યાં આવેલું છે? તો નોર્વેની અંદર આવેલું છે, ઓસ્લો. આ ઓસ્લોની અંદર આવેલું છે. તો નોર્વેના ઓસ્લોની અંદર યાદ રાખજો આંતરરાષ્ટ્રીય એસિડ વર્ષા કેન્દ્ર આવેલું છે, એટલે કે હેડક્વાર્ટર ત્યાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આપણે એસિડ વર્ષાને રોકવા માટે કયા કાનૂન બનાવેલા છે, કયા પ્રોટોકોલ બનાવેલા છે? તો જો 3 ટાઈપના પ્રોટોકોલ, 3 પ્રોટોકોલ છે, 3 નિયમો કહી શકો, અધિનિયમો કહી શકો, જે કહો. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર, ઓકે, ભારતના લેવલે નહીં, ઇન્ટરનેશનલ સ્તર ઉપર એસિડ વર્ષા માટે જવાબદાર સલ્ફરને ઘટાડવા માટે પ્રોટોકોલ બનાવેલા છે, નિયમો બનાવેલા છે. 3 કયા કયા છે? તો હેલેન્સ્કી, ઓકે, હેલેન્સ્કી પ્રોટોકોલ, ગુટેનબર્ગ પ્રોટોકોલ અને ઓસ્લો પ્રોટોકોલ. આ બધા નામ છે સિટીના. ઓકે, તો આ વસ્તુ આપણે સમજીશું જ્યારે હું ઇન્ટરનેશનલ પ્રોટોકોલ ચલાવીશ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચલાવીશ. પછી ભારતની અંદર પણ અમુક આ જે જળવાયુ પરિવર્તન છે, ગ્રીન હાઉસ ગેસીસ છે, એસિડ વર્ષા, જે બધા નિયમો બનાવેલા છે એના ઉપર પણ એક ડેડિકેટેડ વિડીયો આવવાનો છે. ટૂંકમાં એસિડ વર્ષા માટે જે પ્રોટોકોલ બનાવેલા છે, 3 પ્રોટોકોલ છે. હેલેન્સ્કી પ્રોટોકોલ, ગુટેનબર્ગ પ્રોટોકોલ અને ઓસ્લો પ્રોટોકોલ, જે તમારે યાદ રાખવાના છે. તો ધેટ્સ ઇટ. ઓકે, તો આ થઈ ગયું તમારું એસિડ વર્ષાનું એક નાનું એવું ચેપ્ટર. જસ્ટ તમારે એટલું યાદ રાખવાનું છે, એસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓ કયા કયા છે, હવામાં જાય છે અને કયા 2 એસિડ બનાવે છે એ. બાકી તો તમને ખબર જ છે શું નુકસાન થાય, એ તો એ નોર્મલ છે. પરંતુ જો પૂછાય તો આ 2 વસ્તુ ખાસ કરીને પૂછાઈ શકે. પછી એસિડ વર્ષા કેન્દ્ર, ઇન્ટરનેશનલ એસિડ વર્ષા હેડક્વાર્ટર અથવા તો સેન્ટર ક્યાં આવેલું છે એ તમારે યાદ રાખવાનું, નોર્વેના ઓસ્લોમાં આવ્યું છે. તો આ બધા જે નાના નાના MCQ છે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે, જે તમારે યાદ રાખી લેવાના છે. બાકી તો નોર્મલ છે આ ટોપિક, બહુ નાનો એવો ટોપિક છે, તમને ખ્યાલ આવે એવો ટોપિક છે, બહુ ગૂંચવણભર્યો ટોપિક છે નહીં. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વાંચતા રહો. જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં બેલ આઇકન હશે એ પણ દબાવી દો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.